સશક્તિકરણ જે દેશમાં અત્યારે આગળ વધી રહ્યું છે એ મહિલા સશક્તિકરણની સામે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી જેનું અસ્તિત્વ પણ આ પૃથ્વી ઉપર નથી, એમની વિશે રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરી માતાને ગાળું આપી છે એ કઈ હદે વ્યાજબી છે? જ્યારે આપણા ભારત અને હિન્દુસ્તાનમાં માતૃશક્તિનું પૂજન થાય છે, જ્યારે માતાનું પૂજન થતું એવા રાહુલ ગાંધી જે કોંગ્રેસની જે નીચભર્યા વિચારો છે, જ્યારે સ્ત્રી સશક્તિકરણ અને માતૃશક્તિ વિશે એને કોઈ જ્ઞાન નથી, એને માતા હીરા વિશે જે ખરાબ શબ્દો બોલ્યા છે એના માટે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની સ્ત્રીઓ કોઈ પણ વસ્તુ આ સહન કરવા માટે તૈયાર નથી। જ્યારે આપણા દેશમાં માટીને પણ માં કહીએ છીએ, હિન્દુસ્તાન એટલે ભારત માને પણ માં કહીએ છીએ, તો જે રાહુલ ગાંધી આ દેશમાં રહે છે ત્યારે એવું લાગે છે કે કદાચ આ ભારત દેશના એટલે હિન્દુસ્તાનના નથી। એટલે મહિલાઓ અને માતાઓ અને બેટીઓ આ અપમાન જરાય સહન નહીં કરે। રાહુલ ગાંધી હાય હાય માँ का अपमान हिंदुस्तान नहीं सह। आना माटे राहुल गांधीए पूरा भारत देश सामे माफी मांगवी पड़शे। भारत माता की जय, वंदे मातरम। हाय हाय राहुल गांधी, हाय हाय राहुल गांधी, हाय हाय हरे कांग्रेस, 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 हाय हाय राहुल गांधी, 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 हाय हाय मातृशक्तिनो अपमान, मातृशक्तिनो अपमान, शरम करो भाई, शरम करो राहुल गांधी, शरम करो, शरम करो भाई, शरम करो राहुल गांधी, शरम करो, माफी मांगे, माफी मांगे राहुल गांधी, माफी मांगे, सहन करो भाई, सहन करो राहुल गांधी, शर्म करो। हाथ में संविधान, मुख में गाली, हाथ में संविधान, मुख में गाली, हाथ में संविधान, मुख में गाली।